આ કોણ બોલો? હું મનસુખભાઈ બોલું રામોદથી. હા તમે કોણ બોલો? આ હે ને પ્રિન્સ માથુકિયા બોલો આટકોટ થી. આ તમારો ઓલો વિડિયો જોયો તો? પ્રિન્સ માથુકિયા? હા આટકોટ થી પ્રજાપતિ બોલું. 10 વર્ષનો છોકરો છું. કેટલા? 10 વર્ષ. વાહ વાહ, પ્રિન્સ માથુકિયા. હા બોલો ને પ્રિન્સભાઈ. તો બોલ બોલ હું કહું? ધૂન ગાઈ બોલ લેવા. હું ધૂન બૂન બધું ગાઉં છું. શેની ધૂન ગાસોરી? ભજન ધૂન કીર્તન. તમે ઓલું ગાયું બહુ મજા આવી મને. ને તમે ઓલું જાદવ બાપા નું ગાયું બહુ મજા આવી. હા, હું તો ઘણું ગાઉં છું ભાઈ. હા વિડિયો જોયો, હું ઘણા વિડિયો જોતો હોય તમારા. કેવી ઉંમર છે પ્રિન્સભાઈ તમારી? મારી 13 વર્ષ. 13 વર્ષ છે. હા આપણે ભણો છો કે નહીં? હા હા, તો ભણવામાં ને એમાં ધ્યાન રાખજો. હમણાં ધૂનમાં ધ્યાન ન રાખતા. ધૂન ને બધું પછી કરવાનું. હા હા કેમ કે અત્યારે પેલા ભણવાનું ભણશો તો જ તમને આ બધી જે કઈ વિજ્ઞાન ટેકનોલોજી બધું છે એનું ખ્યાલ પડશે. આ ધૂન નહીં. હવે અમારે તો હું ધૂન ગાવા સિવાય કઈ વીતું જ નથી. કેમ કે હવે અમારે કઈ ભણી શકીએ એમ છે નહીં. એટલે પછી દાદો બાપા નું ગાઈએ ને પછી કાનજી ફૂટા બારોટ નું ગાઈએ. કેમ કે હવે અમારે ભણવાના હતો ને એ સમય બી હાલો એના દાદા બોલું. બોલો બોલો. બોલો અમારે ઓલી જમીન છે ને એટલે માપને ને ઓલી આપણે સાથની જમીન આવે ને હા એનો અમે પૈસા ભર્યા હતા, માપી ગયા પણ એટલું છે એટલી માપી ગયા હા એટલે અમારી જમીન જાજી નીકળે છે. હા એટલે મેં કીધા છોકરો કે મને કે આજ બોલે દાદા બાપા જોતા હતા ને હા આપણે વાત કરવી મેં કઈ ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. એટલે એની માટે શું કરવું પડે અમારે? એટલે શું શું થયું છે? અમારે 18 વીઘા જમીન લીધી છે ને અમે 18 વીઘા, હા, એટલે એમાં 12-13 વીઘા છે અને પડખે વાળા દબી દીધી છે. માપણી કરાવી? માપણી કરાવી અને એ આવ્યા હતા રાજકોટ થી સરકારી. હા એટલે ઈ કે સાથની જમીન છે ને કે તમારે હા એટલે કે છે એટલી જ મપાય એમ. હા એટલે જમીન ઘટે 3-4 વીઘા અમારે. હા. એટલે એની માટે શું કરવું અમારે? તો જમીન દબાણમાં કઈ બાજુ છે એમ તો સરવૈયો કે તો થાય ને. હા પણ એમાં જમીન તમને ખબર છે કોળી બાજુ છે ને હા એ બાજુ છે અમને. એટલે મેં કીધું તમારું મેં પૂછી લઈ તમને. હા, સાથની જમીન છે અમારે કઈ. એટલે સાથણી ની એટલે એ મળતમાં જે સરકારશ્રીમાં મળેલી હોય ને ઈ. હા એ અમે લીધી છે આ જંગવડ થી. હા, ભૂદાનની કે ઓલું ભૂદાન નહીં, સાથણી ની. સાથણીમાં મળેલ હોય. સાથણીમાં ભૂદાન પેલા વિનોબા ભાવે મળતી, પછી અટાણે ભૂદાન્યું મળે છે. ભૂદાન્યું એટલે ભૂમિદાન. હા એટલે ભૂદાન ની છે પણ એ ખાતે નથી થઈ, પણ આ ખાતે થઈ ગયા મારા ઘરના ખાતે થઈ છે. હા, પણ એ છે ને નવી જૂની શરત ફેરી હોય. શરત ફેર થાય એટલે પટના પૈસા ફેર્યા હોય મંત્રી એને નવી જૂની શરત ફરે એટલે જમીન ટ્રાન્સફર થઈ શકે. હા એટલે મેં કીધું એટલે મારી માપી ગયા સરકારી જરીપ એટલે એને સહી ન કરીને અમે હા એટલે ફેર પૈસા ભરો કે છે એટલી જમીન મળે તો કાયદો એવો નથી એમ કીધું અમને રાજકોટ. હા, પણ એટલે એ તો તમારે પેલા મપાવવાની છે, પછી દબાણ કઈ બાજુ છે એનો નકશો ચતુર્દિશા ને બધું કાઢી આવે છે અમે. હા, એટલે એના અનુસંધાન હોય એમ છે તમારી વાત. હા હા, પછી એમાં તમારે એવું લાગે તો દીવાની દાવો કરવો પડે. હા હા, એ બધું કોર્ટ મેટર છે ને કાયદાકીય મેટર છે. હા કેમ કે રેવન્યુ ના વડા મામલતદાર ને કલેક્ટર છે. હા હા, એટલે એમાં તમે એની અરજી કરો કઈ બાજુ દબાણ છે ઈ કરો, નકર પછી હું છે જ્યાં નો હોય ત્યાં થાય તો વિવાદ થાય. હા હા એટલે મુદ્દો આવો હોય. હાલો હા, આ પ્રિન્સ બોલું. બોલો બોલો પ્રિન્સભાઈ. જગદીશ તમારે મળવા આવવું હોય અમારે. અરે આવવાનું પ્રિન્સભાઈ, મળવા આવું તો આવવાનું છે. એમાં હું થઈ ગયું. હા બધા આવીશું. હા, આવો બધા ફેમિલી સાથે આવો. હા શું છે બીજું મજામાં ને ભાઈ? હા ઓડિયા બહુ જોઉં છું હા એમ. મામા નાની બધા જોઉં છું. હા, મામો મામો કેનો દીકરો એમ? એ કોનો દીકરો હે? એટલે હું પૂછું છું. હું મારા બાપુજી વખતે અમે 3 પેઢી જાણી આવી કેનો દીકરો, પણ હજી જીડ્યું જ નથી. મન કયો તો ખરા. હું તો કઉ તો શું ઈ લોલમ લોલ છે ભાઈ. મામો એટલે કોઈ મામો પણ હવે ઈ બધાયની માનો ભાઈ છે. મારે કેની માનો હાસો ભાઈ ગણવો? રવિવાર આવી તો રવિવારે આવીશ મળવા. હાલો કાંઈ વાંધો નહીં. પધારો પધારો પ્રિન્સભાઈ.
હા ઓકે પધારો. હા હાજી હાજી.